નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 28 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો શનિવાર। તો જે આજનું જે ડુંગળી બજાર છે ખેડૂતોને કેવું જોવા મળી શકે છે અને ડુંગળીના સૌથી ઊંચા ભાવ ખેડૂતોને કેટલા સુધી મળી શકે છે, જેના કારણે ખેડૂતો માટે થોડીક હેલ્પ થઈ જાય। આ ઉપરાંત મિત્રો આપણે વાત કરવાના છીએ કે ડુંગળીની જે બજાર છે આગામી દિવસો દરમિયાન કેવી રહી શકે છે। પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ ડુંગળીના આપણે જે બજાર ભાવ છે એનાથી, તો અત્યારે જે મિત્રો આપણી ડુંગળીની બજાર છે સારી એવી જોવા નથી મળી રહી। થોડાક દિવસ પહેલાં મિત્રો આપણે વાત કરતા હતા તો જે ડુંગળીના જે ભાવ છે મિત્રો 800 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા, પરંતુ અત્યારે મિત્રો એમાં ભારેખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો વાત કરીએ તો શુક્રવારની જે બજાર હતી એ નાની એવી સારી એવી જોવા મળી હતી અને જે બજાર છે એમાં મિત્રો સુધારો પણ થોડો એવો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો ડુંગળીનો જે સૌથી ઊંચો ભાવ છે એ મહુવાની અંદર 556 રૂપિયા લાલ ડુંગળીનો જોવા મળી રહ્યો છે, જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ પણ મહુવાની અંદર 501 રૂપિયા સફેદ ડુંગળીના છે। હવે મિત્રો જે ડુંગળીની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ સૌથી ઓછી વિસાવદરની અંદર 83 રૂપિયાથી મિત્રો શરૂ થઈ રહી છે, જ્યારે સૌથી વધુની વાત કરીએ તો આપણે તળાજાની અંદર 308થી મિત્રો ડુંગળીની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે। એટલે મિત્રો સારી એવી ડુંગળીની બજાર ફરી એકવાર બાઉન્સ બેક કરે એવી ધારણા છે, પરંતુ જે બજાર છે મિત્રો આની રેન્જમાં જ એટલે 500થી 400ની રેન્જમાં રહેવાની ધારણા છે। એનાથી વિશેષ તેજી અત્યારે મિત્રો ડુંગળીમાં એક્સપેક્ટેડ નથી। હવે મિત્રો વાત કરીએ આગામી દિવસો દરમિયાન ડુંગળીના ભાવની, તો જે આગામી દિવસો છે એ દરમિયાન ડુંગળીની જે બજાર છે એ નાના મોટા સુધારા ઘટાડા સાથે જોવા મળી રહે। એકદમ મોટા સુધારા પણ નહીં થાય અને મોટા ઘટાડા પણ નહીં થાય, એટલે મીડિયમમાં મિત્રો 350થી લઈને 500 વચ્ચે ડુંગળી બજાર જોવા મળે એવી ધારણા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ઉપરાંત કપાસના વિડીયો મિત્રો અપલોડ થઈ ચૂક્યા છે, ખાસ જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।